હાર્દિક પટેલને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગર દક્ષિણના ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલના નવા મંત્રીમંડળમાં સમાવેશ તેવી ચર્ચા હતી, પરંતુ શુક્રવારે રાજ્યના પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં 21 મંત્રીઓએ શપથ લીધા હતા। આ સાથે જ રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણ અને તેના માટે ચર્ચાઈ રહેલા નામો અંગેની અટકળો પણ પૂર્ણ વિરામ મુકાઈ ગયું હતું। 21 મંત્રીઓ પૈકી અગાઉના મંત્રીમંડળમાં ગૃહ રાજ્યમંત્રી રહેલા સુરતની મંજુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય હર્ષ સંઘવીએ રાજ્યના 6થા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા। એ સિવાય કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અર્જુન મોઢવાડિયાનો મંત્રી પદ હાંસલ કરવાનો ઇંતજાર પણ આ સમારોહમાં સમાપ્ત થયો હતો। તેમના સહિત 5 ધારાસભ્યોએ કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા। આ ઉપરાંત 3 ધારાસભ્યોએ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે રીવાબા જાડેજા સહિત 12 ધારાસભ્યોએ રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના શપથ લીધા હતા। જોકે ગુરુવારે રાજ્યના કેટલાક મંત્રીઓએ રાજીનામા આપ્યા બાદથી નવા મંત્રીમંડળ અને ઘણા ધારાસભ્યોના નામ ચર્ચાઈ રહ્યા હતા, જેમાં ગાંધીનગર દક્ષિણના ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલના નામ પણ ચર્ચામાં હતા, પરંતુ ઘણા અન્ય મોટા નામો સહિત આ બંને નેતાઓને ગુજરાતના નવા મંત્રીમંડળમાં સમાવ્યા નહોતા। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।